નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોમાં આપણે ધોરણ 12માનું બીજા યુનિટનું ફર્સ્ટ રીડ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની ચર્ચા કરીશું. વોલ્ટ ડિઝની કોણ હતા? આપ સર્વે ડિઝની વર્લ્ડનું નામ તો સાંભળ્યું જ હશે. ડિઝની વર્લ્ડના નિર્માતા વોલ્ટ ડિઝની અને લેસનના લેખક કોણ છે? એમના મોટા ભાઈ રોય ડિઝની. તો ચાલો રોય ડિઝનીના શબ્દોમાં એમના ભાઈનો વ્યક્તિરેખા સમજી લઈશું. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની બાય રોય ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ ડિઝની આ દુનિયામાં નથી. એટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પરંતુ એમને અસર આજે પણ સ્ટુડિયોમાં એવી ને એવી જ છે. કયો સ્ટુડિયોની વાત છે? વેરી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, જ્યાં તેઓએ કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ્સ બનાવી, ફીચર મૂવીઝ બનાવી ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને આ મૂવીઝ, આ ફીચર ફિલ્મ્સ, કાર્ટૂન્સ જેનાથી તેમને આખી દુનિયાએ પ્રેમ કર્યો, આખી દુનિયાએ એમને જાણ્યો. અને આવા સ્ટુડિયોમાં જ્યારે અમે ફરીએ છીએ અમને એવું લાગે છે કે જાણે અમારો ભાઈ હજી હયાત જ છે. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. અને આજે પણ મેં મારા જે સ્ટુડિયોના સભ્યો છે, ક્રીવ એટલે સમુદાયમાંના જે લોકો છે, એમની સાથે જ્યારે પણ મેં સ્ટુડિયોમાં ફર્યું છું, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. મને તો હૃદય એવું જ લાગે કે મારો ભાઈનું મળવાનું જ થશે. હવે ક્યાં કાંઈ મળશે? કેવો ભાઈ છે એમનો? દેટ ટોલ, ઊંચો કન્ટ્રી બોય ફિગર. એમ તો તેઓ બેઝિકલી ગામડાથી બિલોંગ કરતા હતા અને ભલે સક્સેસ એમને મળ્યો હતો પણ આજે પણ તેઓ પોતાની જાતને કન્ટ્રી બોય માનતા. ગ્રામ્ય વિસ્તારના એક ગામડિયા કહી શકાય ને મનમાં. હા, હજી પોતાનો વજૂદ તેઓ ભૂલ્યા ન હતા. હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. એવું લાગતું કે મારો ભાઈ ભટકાશે અને એ શું કરતા હશે? કંઈક પ્રોજેક્ટનો વિચાર એમના મનમાં ચાલતા હશે. અને આ વિચારમાં આ મારો ભાઈ હંમેશની જેમ આજે પણ અમને આઈને મળશે કે કેમ એવું અમને લાગે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અને જે કંઈ અમે બનાવ્યું છે એની પાછળ અમને ખબર છે કે વોલ્ટ ડિઝની એ ડ્રાઇવિંગ ફોર્સ છે, એક પ્રેરક બળ છે. દરેક કાર્ય પાછળ વોલ્ટ ડિઝની જ હતા, એ ડ્રાઇવિંગ ફોર્સ હતા. ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવી બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડ સુધી દરેકમાં તેઓ એક ડ્રાઇવિંગ ફોર્સ તરીકે કામ કરતા. That people constantly mention his name as if he were living presence. અને લોકો તેમનું નામ એવી રીતે લેતા હતા કે જાણે કે તે જીવે જ છે. હા, ઘણી વખત એકાદ વ્યક્તિ આપણા પરિવારમાંથી કે આપણા અંગત વ્યક્તિ ગયા હોય, અવસાન થઈ ગયું હોય, ધામમાં ગયા હોય, ત્યારે આપણે બોલીએ કે આજે આઈને મળશે કે કેમ. આજે તો મને એવું થયું કે એમને મળવાનું થયું. એવી રીતે વોલ્ટ ડિઝની વિશે એમના બધા જ સભ્ય વિચારે છે. Even every time we show a new picture or open a new feature at Disneyland, જ્યારે પણ અમે કંઈક નવું પિક્ચર શોધીએ કે કંઈક શરૂઆત થઈ હોય, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, બાઉન્ડ ટુ એટલે બંધાયેલા હો, કોઈક તો કહે જ આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. હા, કોઈક તો કહી જ પડે આજે વોલ્ટ હોત તેમને કેવું લાગે. And when this happens, I personally realize that it was something he himself had planned. પણ જે બી કંઈ અમે નવું બનાવીએ અને ત્યાર પછી મને પર્સનલ લેખક સ્વીકારે છે કે મેં જે પણ કંઈ નવું બનાવીએ ત્યારે ચોક્કસ એ વાતની અનુભૂતિ થતી કે આ તો વોલ્ટ ડિઝની જ વિચારી રાખ્યો હતો, અમે તો ખાલી એને મૂર્ત રૂપ આપ્યું છે. For my imaginative industrious brother left enough projects in progress. એમનો ભાઈ કેવા છે? How is Walt Disney? Imaginative, કલ્પક, નવી નવી કલ્પનાથી ભરાયેલો, ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી, ક્યારે નવરો બેસી રહેવાનો ન ગમે એવા વ્યક્તિ.
માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ. અરે બહુ બધા પ્રોજેક્ટ છોડી ગયા છે મારા ભાઈ. પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બીજી ફોર મેની મેની યર્સ. અરે એટલા બધા પ્રોજેક્ટ્સ વોલ્ટ ડિઝની છોડીને ગયા છે કે અમે વર્ષો સુધી એના પર કામ કરીશું તો એ પૂરો થવાના નથી. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. હવે હાઉ વોઝ વોલ્ટ ડિઝની ફોર ડિફરન્ટ પીપલ, આવો પ્રશ્ન પૂછાય. તો હાઉ વોઝ વોલ્ટ ડિઝની? વોલ્ટ ડિઝની વોઝ એ કોમ્પ્લેક્સ મેન. એક જટિલ વ્યક્તિમત્વ હતો. આમ જેને જેવા જોયા તેઓ તેમને એવા લાગ્યા. અલગ અલગ વ્યક્તિઓના દૃષ્ટિકોણથી વોલ્ટ ડિઝની અલગ અલગ વ્યક્તિ તરીકે સાબિત થતા હતા. હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. લેખકો હોય, એનિમેટર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય, એમના માટે કેવા હતા? હુ વર્કડ વિથ હિમ હી વોઝ અ જીનિયસ. એ કેવા હતા? અદ્ભુત હોશિયાર માણસ. Who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કોઈ પણ સ્ટોરી હોય, કોઈ પણ આઈડિયા હોય કે એનામાં તેઓ કંઈક એક્સ્ટ્રા સ્ટ્રોક, કંઈક એવો વળાંક આપતા હતા, એવું કંઈક એડ કરતા હતા કે આઈડિયા અદ્ભુત બની જતી હતી. એટલે એક રાઇટર્સ અને પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ એમના માટે તે અદ્ભુત જીનિયસ માણસ હતા. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ ધીસ ટીવી શો. અને જે લોકોએ ઘરે બેસીને એમના શોઝ જોયા, ટીવી પર એમના કાર્યક્રમ જોયા, હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી. તે કેવા હતા? વાર્મ, હુપાળા, કાઇન્ડલી, દયાળુ, જેના લીધે એમના ઘરોમાં ખુશી આવી હતી. બ્રિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. એમના ઘરમાં અદ્ભુત વાતાવરણ નિર્માણ થયો. એના માટે તે કેવા વ્યક્તિ હશે? વાર્મ એન્ડ પ્લેઝન્ટ એવા વ્યક્તિ છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ. હવે બેન્કર્સની વાત કરશે. જ્યારે પ્રોજેક્ટ મૂર્ત ન હતો અને બેન્કો પાસે તેઓ લોન લેવા ગયા હશે ત્યારે કદાચ બેન્કર્સને એવો લાગતા હશે કે આ ભાઈ હવે અમારી બેંકને ડૂબાડશે. આવું તો કંઈક રમકડું બનાવાતું હશે તે જમાનામાં. આજથી 70-80 વર્ષ પહેલાં ડિઝની લેન્ડની કલ્પના કરવી પણ એક ન માનવાની બાબત હતી. એટલે બેન્કર્સ તો એવું વિચારતા કે to the bankers who financed us, I am sure he seemed like a wild man, એક જંગલી માણસ, hell bent for bankruptcy. અમારી બેંકને ડૂબાડવા જ બેઠવાના છે ભાઈ, આ ડૂબાવીને જ રહેશે એવું એમને લાગતો. ટુ મી, પણ એક મારા ભાઈ માટે, મારો ભાઈ કેવો હતો મારા માટે? હી વોઝ અમેઝિંગ કાઇન્ડ બ્રધર. બહુ જ દયાળુ ભાઈ હતો મારો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ઇમ્પ્રેક્ટિકલ એટલે જે અવ્યવહારુ લાગે સ્વપ્ન. એમ કહી શકાય કે કોઈ વ્યક્તિને એટલું બધું દારિદ્ર્ય છે કે સાયકલ લેવાના ઠેકાણે નથી અને કે મારે તો ઓડી ગાડી લેવી છે, એવી વાત થઈ ગઈ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ. પણ એવું જ હતું તે જમાનામાં જ્યારે એમના જોડે કશું જ ન હતું અને ત્યારે એવું વિચારે કે આખી દુનિયા આપણી દીવાની બનશે. એ કેવું લાગે? ઇમ્પ્રેક્ટિકલ લાગે, પણ સાચું બનાવે બધું. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ મેડ કમ ટ્રુ. અને એને સાચા પણ બનાવ્યું બતાવે. હવે થોડી ભૂતકાળની યાદો કરી છે તેઓ. એમની કાર્ટૂનની શરૂઆત કેવી રીતે કરી છે? ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. સફરચંદની વાડી અને વીપિંગ વિલો એક પ્રકારનો એકદમ ગ્રીન વૃક્ષોની એક હારોડ હોય, એને વીપિંગ વિલો કહેવાય. એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. બહુ સુંદર હતા અમારા ખેતરમાં. વેર વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન અ બેડ. જ્યાં મેં મારા ભાઈ આમ એકબીજાને આમ કહે ને, નાના બાળકો હોય ને કે ગભરાઈ ગયા હોય તો ભેટી પડે, એ રીતે અમે બે ભાઈઓ ભેટી પડતા. હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાત્રે જ્યારે આ એન્જિન પસાર થાય, જૂના જમાના કોલસાના એન્જિન હોય અને જોરથી વિસલ વગાડે, ભયંકર અવાજ કરે. આ તો બે ભાઈઓ ગભરાઈ જતા. પણ એન્જિન ચલાવતા કોણ હતા? એમના કાકા અંકલ માઇક હતા. અને અંકલ માઇક જાણે જોઈને વિસલ વગાડે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. એક નાની સીટી વગાડે અને એક વન લોંગ, એક લાંબી સીટી વગાડે અને બે નાની સીટી વગાડે. જસ્ટ ફોર અસ, અમારા માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે એના જીવનમાં ટ્રેનનું આકર્ષણ ક્યારેય ગુમાવ્યું નહીં.
Years later, an old fashioned train was one of the first attraction at Disneyland. અને આપણે આગળ જોઈશું જ કે ડિઝનીલેન્ડમાં પ્રથમ આકર્ષણ એક રેલવેનું એન્જિન પણ છે. સ્કેચની શરૂઆત કેવી રીતે કરી આગળના પેરેગ્રાફમાં લેખક ચર્ચા કરે છે. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ વોઝ ડ્રાઇવિંગ. હા, વોલ્ટ ડ્રાઇવિંગ કરતા હતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ નિકેલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હાઉસ. અને પાડોશમાં જે ઘોડો હતો એ ઘોડાનું એને ચિત્રનો સ્કેચ બનાવ્યો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકેલ ફોર ધ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. અને આ પાડોશના ઘોડાનો જે ચિત્ર ડ્રો કર્યો હતો એને એમને 1 નિકેલ મળ્યો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ દેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી. અને કેન્સસ સિટીમાં કાર્ટૂન કંપની ચાલુ તો કરી પણ ધેટ ફ્લોપ્ડ, તે ફ્લોપ થઈ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ વોઝ જસ્ટ 21. વોલ્ટ ડિઝની ખાલી 21 વર્ષના હતા ત્યારે મેં લોસ એન્જલ્સમાં હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને વોલ્ટ ડિઝનીએ ત્યારે પોતાનું નસીબ તે આજમાવાનું વિચાર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. મેં મારા ભાઈને સ્ટેશન પર મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્સ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ. અને મારા ભાઈના હાથમાં ખાલી સુટકેસ હતો ને એનામાં એનું બધું જ હતું. આપણે ઘણી વખત બોલે, અરે આપણે શહેરમાં શું લઈને આવ્યા હતા? એક સુટકેસ, બીજું કશું જ નહીં. અને આ સુટકેસ અને એનામાં બધું જ એના કાર્ટૂન ડ્રો કરી શકે એના માટે સ્કેચ પેન્સિલ વગેરે એ જ, બીજું કશું જ નહીં. આટલું લઈને જ તેઓ હોલિવૂડમાં પોતાનું નસીબ આજવા માટે આવ્યા હતા. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. એક કાકા જોડે તમે $500 ઉધાર લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન અ કાર્ટૂન લેન્ડ. જો અહીંયા આપેલું છે ચિત્ર એલિસ ઇન અ કાર્ટૂન લેન્ડનું. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ આ સિરીઝ ચાલુ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, પણ થોડુંક અઘરું પડ્યું. વોટ ડીડ ઓલ ધ એનિમેશન્સ એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. આ બધું કાર્ટૂનિંગ મારો ભાઈ કરે અને જૂનો ફેશન કેમેરા પકડી રાખું. એન્ડ ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. ટુ મેક સ્પ્લેશ એટલે ઝગમગ કરવું, કંઈક પ્રકાશમાં જવું. હા, પણ આવું કશું થયું નથી, બહુ ચકાચौंध બન્યું નથી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને પછી એમને ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ ચાલુ કરી. ઓસ્વાલ્ડ did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. પરંતુ ડિસ્ટ્રીબ્યુટરને જ્યારે આપ્યો હશે, આ ઘણા બધા ફેક્ટર્સ હોય છે, ડિસ્ટ્રીબ્યુટર જોડે જ્યારે સિરીઝ આપી હશે તો ડિસ્ટ્રીબ્યુટર ફરી ગયા. અને જ્યારે તેઓ ન્યુયોર્કમાં એના અધિકાર માટે ગયા હતા ત્યારે પાછા આવ્યા ત્યારે રોય ડિઝની એના ભાઈને પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? અલા શું થયું? ઓસ્વાલ્ડ ધ રેબિટનું શું થયું? વી હેવન્ટ ગોટ ધ ડીલ. કોઈ ડીલ વીલ મળી નહીં ભાઈ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે ડિસ્ટ્રીબ્યુટર બધા જ કોપીરાઇટ લઈ લીધા, બધા જ અધિકાર મેળવી લીધા, હવે પોતાની માલકીને બનાવી લીધા. આપણને કશું મળવાનું નથી. પણ તેઓ નારાજ થયા નહીં. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. નારાજ બિલકુલ નહીં દેખાયા. અરે કોઈ તમારી એક બાબતને છેતરી છે, તમારા ટેલેન્ટને તો ના છેતરી શકે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. અરે નવી સિરીઝ ચાલુ કરીશું. હી એન્થુઝડ. ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અરે આપણે માઉસ બનાવીશું, આના પોતાના માઉસ હશે. અને વિદ્યાર્થી મિત્રો, ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને બાકીનો તો ઇતિહાસ થઈ ગયો. ધ રેસ્ટ એટલે બાકીનો, ત્યાર પછી તો ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે. ઇટ વોઝ 40મો બર્થડે. અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો ડિઝની મૂવી. ક્વાર્ટર ઓફ બિલિયન્સ પીપલ તો ડિઝની મૂવી જોઈ હતી ઇન 1968. 100 મિલિયન વોચ ધ ડિઝની ટીવી શો. 100 મિલિયન લોકોએ ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રીડ ડિઝની બુક or magazine and almost 10 million visited Disneyland. 10 million લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી છે. એન્ડ મિકી કોના લીધે? અ મિકી એઝ વોલ્ટ યુઝર સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને બધી જ શરૂઆત મિકી માઉસથી થઈ. લેસન હજી બાકી છે. બાકીના લેસનની શરૂઆત આપણે ચર્ચા
આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.